અને મંડી આય ફબકાર કરીને આવી હો બા ગાયના મોઢામાંથી શબ્દ ઉઠે છે અને અસુરોના મહાશનિને કરીને આઈનો આમ કરીને આમ જા ચામુંડાનો હાથ લાંબો થાય અને ઈ દૈતોને હાટકે હાટે કડડાટી બોલાવવા માંડી છે ભાઈ ધીંગાણાની મહેલ પર પણ ભગવતીએ છે કે હું વિરાટ રૂપ ધારણ કરી અને ચંડ અને મુંડને મારવા માટે થઈને તે દિવસે એમ કહેવાય છે કે ચિતાના ચામડાના વસ્ત્રો પોતાના અંગની માથે ધારણ કર્યા છે અને ભગવતીએ ભયંકર રૂપ વિરાટ રૂપ ધારણ કરી અને ચંડ અને મુંડને ધીંગાણામાં પરાસ્ત કર્યા છે અને બેયના લોહી નીતરતા માથા લઈ અને ભગવતી ચામુંડા છે પાર્વતી પાસે જઈને કીધું છે કે હે દેવી આ ચંડ અને મુંડને બેયને મારીને એના માથા તારા ચરણમાં અર્પણ કરવા માટે આવી છું અને તેથી પાર્વતીએ આશીર્વાદ આપીને એમ કીધું છે તું ચંડ અને મુંડને મારીને એના માથા મારા ચરણમાં અર્પણ કરવા માટે આવી છો ને એટલા માટે હું તને આશીર્વાદ આપું છું જા જગત હવે તને ચામુંડાના નામથી ઓળખશે અને બ્રહ્માંડમાં તારી કીર્તિનો કોઈ દેવી જેટલી કીર્તિ નહીં હોય એટલી તારી કીર્તિનું સ્થાપન બ્રહ્માંડમાં થશે.